બસ તો આ તમને પાછળ દેખાય ને એ ઘઉંનું પડું છે અને આપણે ઘઉં વાવ્યા છે. તો હવે એમ કહે ને કે ઘઉં કરાય પણ લવ ન કરાય. માણસો એમ શું લેવા કે ખબર, આજ હું તમને વિસ્તારથી સમજાવી દઉં કે ઘઉંની સિઝન શિયાળામાં આવે અને લવની સિઝન પણ શિયાળામાં આવે, લગ્નગાળામાં. ઘઉંમાં વાવતી વખતે પહેલાં ધોરિયા બાંધવાના, ફૂક્યા બાંધવાના, અને લવમાં ચપ્પલ ગવવાના, બૂટ ગવવાના, શીરીએ શીરીએ જવાનું. પછી ઘઉંમાં પાણી મૂકવામાં આવે એટલે કે ઘઉંને પાણી પાવાના આવે. અને લવમાં સામેવાળી પાર્ટીનું આપણું બેનું એકદમ ફિક્સ પાકું થઈ જાય. એટલે પછી ચીઠિયું જાય એકાબીજીને, ફોન જાય એકાબીજીને. 1.5 થી 2 મહિના જાય એટલે ઘઉં એકદમ ઉગી જાય. અને લવમાં બોરિયા, બકલ, ઘડિયાળ, ચપ્પલ ને એવું બધું દેવામાં આવે. અને ઘઉં 3 થી 4 મહિને એકદમ પાકી જાય, સુકાઈ જાય. અને 3 મહિના પછી લવ પણ એકદમ પાકો થઈ જાય. નો ખાવું ભાવે, નો હાલવું ગમે, નો હોવું ગમે. આ વસ્તુ થાય 3 મહિના પછી. 4 મહિના થાય ને એટલે ઘઉં એકદમ સુકાઈ જાય, કટર આવે, ઘઉંને કાપવાના. અને 12 મહિના સુધી ઘઉં આપણે ખાઈ શકીએ, આપણો પેટનો ખાડો ભરી શકીએ. અને લવમાં 4 મહિના થાય ને એકદમ પાકો લવ થઈ જાય ને એટલે સામેવાળી પાર્ટીના માણસો આવે ધોકાન પાઇપો લઈને અને આપણા બોડા ભાંગી નાખે, ટાંગા ભાંગી નાખે. અને આપણે 12 મહિનાનો ખાટલો થાય. એટલે કહેવાય લવ ન કરાય, ઘઉં કરાય.